તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આન્સર રાઇટિંગ શીખવાનું સરનામું એટલે કે મેન્સ મેરેથોન સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના ઇકોનોમીના લેક્ચરની અંદર આપણે એક સવાલ જોશું, આરબીઆઈના કાર્યો. આ સવાલ પૂછાય એની સંભાવનાઓ ખૂબ જ છે. તો કદાચ ઘણા બધા સવાલમાં હું એવું કહેતો હોઈશ કે આ સવાલ પૂછાય એની સંભાવના ઘણી બધી છે. તો ખરેખર આપણે અહીંયા એવા સવાલો લઈએ છીએ, એવા સવાલો ઉપર ચર્ચા કરીએ છીએ જે હોટ ટોપિક છે. સીસી રેવન્યુ તલાટીમાં પૂછાય એની સંભાવના, પ્રોબેબિલિટી ખૂબ જ વધારે હોય છે. અહીંયા જે ચર્ચા કરીએ છીએ, જે કન્ટેન્ટની, જે ટોપિકની, એ ટોપિક તમે અન્ય પરીક્ષાઓ એટલે કે STI, DYSO, જીપીએસસીમાં પણ કામે તો લાગતા જ હોય છે. આપણે જે કરંટના મહત્વના મુદ્દાઓને પણ આવરી લઈ જઈને સ્ટેટિક પોર્શન છે, સિલેબસના જે મહત્વના મુદ્દાઓ છે એને આવરી લઈ છે. ને કન્ટેન્ટ શીખીએ છીએ, આઈએમપી ટોપિકને કવર કરીએ છીએ, બ્રેન સ્ટોર્મિંગ કરીએ છીએ, જવાબમાં કઈ રીતે લખવું, જવાબને કઈ રીતે પ્રેઝન્ટ કરવું એ વસ્તુ શીખીએ છીએ. તમે નિયમિત મેન્સ મેરેથોન સિરીઝ જોતા હશો તો તમે આન્સર રાઇટિંગ ના શીખી શકો એવો કોઈ મુદ્દો બને જ નહીં. એટલે કે તમારે નિયમિત આન્સર રાઇટિંગ કરવાનું છે, નિયમિત મેન્સ મેરેથોન સિરીઝ જોવાની છે. આ સિરીઝ બાબતે તમારા કોઈ પ્રતિભાવ હોય તો જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખો, અમે એના ઉપર આગળ પણ કામ કરીશું. તો સવાલ એ છે કે આરબીઆઈના કાર્યો, અહીંયા અથવા કરીને 2-3 સવાલો લખેલા છે. સીધો સવાલ આવડો બની શકે કે આરબીઆઈના કાર્ય જણાવો. એ જ સવાલને અલગ રીતે પણ લખી શકાય, આરબીઆઈના નાણાકીય અને બિન નાણાકીય કાર્ય જણાવો. આરબીઆઈના કાર્ય પૂછે તો નાણાકીય અને બિન નાણાકીય બંને કાર્ય લખવાના. નાણાકીય કાર્ય એટલે કે આરબીઆઈ એવા કાર્ય કરે છે કે જેમાં કંઈક નાણું ઇન્વોલ્વ છે, યા તો નાણાં છાપે છે, નાણાંને સર્ક્યુલેટ જે થાય છે, નાણાંના પુરવઠા એને કંટ્રોલ કરે છે, લોન આપે છે, આ બધા નાણાકીય કાર્ય છે. આના સિવાય આરબીઆઈ છે બિન નાણાકીય કાર્ય પણ કરે છે. તો આરબીઆઈના કાર્યમાં આ રીતે, અથવા તો આરબીઆઈની ભૂમિકા સમજાવો તો પણ એ આરબીઆઈના કાર્ય છે, જે આરબીઆઈની ભૂમિકા છે એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. તો ચાલો સીધા જવાબ ઉપર જઈએ, જેનાથી આપણે ખૂબ જ ઝડપથી એક જવાબ શીખી લઈએ. આરબીઆઈના કાર્યો છે એને આપણે 2 ભાગમાં વિભાજિત કરીએ. સીધું પૂછેલું હોય કે ના હોય, આરબીઆઈના કાર્યને 2 ભાગમાં વિભાજિત કરી દેવાના, નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્ય. નાણાકીય કાર્યમાં કયા કાર્ય છે? નાણાકીય કાર્યમાં પહેલું અને સૌથી મહત્વનું કાર્ય છે કે ચલણ જારી કરવું. ચલણ જારી કરવું, ઇસ્યુ કરન્સી, નોટ છાપવી. આરબીઆઈ છે એ ₹1 નોટ અને તમામ સિક્કાઓ સિવાયની નોટ. શું કહેવા માંગે? ₹1 નોટ એ સરકાર છાપે છે અને તમામ સિક્કાઓ સરકાર દ્વારા મિન્ટ કરવામાં આવે છે, એટલે કે સરકાર દ્વારા ઢાળવામાં આવે, એટલે કે સરકાર દ્વારા બનાવવામાં આવે છે. તો એના સિવાયની જે બાકીની નોટ વધે ને, ₹1 નોટ સિવાય બાકીની નોટ છે ને, એ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે, આરબીઆઈ દ્વારા પ્રિન્ટ કરવામાં આવે છે, આરબીઆઈ દ્વારા સર્ક્યુલેટ કરવામાં આવે છે. એક વખત નાણું છપાઈ ગયું પછી આ નાણું અર્થતંત્રની અંદર લોકો સુધી ફરી વળે, એટલે કે દેશના અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને કંટ્રોલ કરવાનું કામ એ આરબીઆઈ કરે છે. તમે જાણો છો કે નાણાકીય નીતિ એ આરબીઆઈ સંચાલિત છે. તો આરબીઆઈ નાણાકીય નીતિ દ્વારા શું કરે છે? નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. નાણાંના પુરવઠાનું નિયમન કરે છે, અથવા તો નાણાકીય નીતિનું સંચાલન. બંને એક જ વસ્તુ છે. નાણાકીય નીતિનું સંચાલન, નાણાકીય નીતિના સંચાલન દ્વારા નાણાં પુરવઠાનું નિયમન કરે છે, એક જ વસ્તુ છે. આના સિવાય અન્ય કાર્યો, આપણા મિત્ર મંડળની અંદર જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે એક મિત્ર તૈયાર હોય, ગમે તે જગ્યાએ નાણાંની જરૂર પડે ત્યારે જે મિત્ર ઊભો હોય એને આપણે નિકનેમ આપીએ કે આ તો મારી બેંક છે. એવી જ રીતે સરકાર, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, એને નાણાંની જરૂર પડે ત્યારે છેલ્લે આરબીઆઈ તો ઊભું જ હોય છે. એટલે કે સરકારની બેંક તરીકે આરબીઆઈ કામ કરે છે.
બેન્કર, સરકારના બેન્કર તરીકે, સરકારના બેન્કર તરીકેનું કામ છે. બેન્કર સાથે નાણાકીય બાબતે સરકારોને કઈ સલાહ જોતી હોય તો એ સલાહ પણ આપે છે. બેન્કર અને સલાહકાર, એટલે કે સરકારના બેન્કર અને સલાહકાર તરીકે કામ કરે છે. કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો જે નાણાંની હેરફેર કરતા હોય છે તો એ રોકડા તો ના કરતા, એટલી બધી યોજનાઓ લોન્ચ કરે છે, એટલા બધા ખર્ચ કરે છે. સરકારની ઘણી બધી આવક હોય, આ બધી આવક ખાતામાં હોય છે, અને આ ખાતાઓ આરબીઆઈમાં સંચાલિત થાય છે. તો આરબીઆઈ ખાતાઓનું સંચાલન કરે છે. પછી ઉધારી બાબતેનું સંચાલન પણ આરબીઆઈ કરે છે સરકારોના. નાણાકીય બાબતે સરકારોને કંઈ સલાહ જોતી હોય તો પણ આપે છે. એટલા માટે સરકારના બેન્કર અને સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે. આ એનું કાર્ય છે. એ જ રીતે બેન્કોના બેન્કર તરીકે પણ કામ કરે છે. બેન્કોના બેન્કર અને અંતિમ ધિરાણકર્તા, અંતિમ ધિરાણકર્તા. જે રીતે આરબીઆઈ સરકારોને સલાહ આપે છે, સરકારના ખાતાનું સંચાલન કરે છે, સરકારને લોન આપે છે, ધિરાણ આપે છે, સરકારના બેન્કર છે, એવી જ રીતે આરબીઆઈ છે બેન્કોને પણ લોન આપે છે. જ્યારે બેન્કોને નાણાંની જરૂર પડે છે, એને કોઈ અન્ય સોર્સમાંથી નાણાં ના મળતા એવી સ્થિતિમાં છેલ્લે આરબીઆઈ તો ઊભું જ હશે. આરબીઆઈ બેન્કોને પણ નાણાં આપશે. એટલા માટે આપણે આરબીઆઈને બેન્કોના બેન્કર તરીકે પણ ઓળખીએ છીએ. અંતિમ ધિરાણકર્તા એટલે એને ઇંગ્લિશમાં કહેવાય છે લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ, એટલે કે છેલ્લે જ્યારે કોઈ નહીં હોય ત્યારે આરબીઆઈ તો એને નાણાં લેન્ડ કરશે જ. એટલા માટે એને અંતિમ ધિરાણકર્તા કહેવામાં આવે છે. પછી છે ફોરેક્સ રિઝર્વ, એટલે કે વિદેશી હુંડિયામણ, એનું સંચાલન કરે છે. વિદેશી હુંડિયામણ એનું સંચાલન. આરબીઆઈ પાસે એક તિજોરી છે, આરબીઆઈ પાસે એક ટોપલું છે. ટોપલાની અંદર 4 વસ્તુ છે, એને ફોરેક્સ રિઝર્વ કહેવાય છે. ફોરેક્સ રિઝર્વની અંદર શું હોય છે? એક તો હોય છે વિદેશી કરન્સી, એટલે કે વિદેશી ચલણ. બીજું હોય છે સોનું. ત્રીજું હોય છે એસડીઆર. ચોથું હોય છે આઈએમએફમાં ટ્રેન્ડ પોઝિશન. આવી કંઈક વસ્તુ તમને ખબર હશે. આરબીઆઈના વિદેશી હુંડિયામણ ભંડારમાં, અથવા તો ઇંગ્લિશમાં તમે કહી શકો આરબીઆઈના ફોરેક્સ રિઝર્વની અંદર આ 4 વસ્તુ હોય છે. અને 4 વસ્તુનો કંટ્રોલ, એનો સંગ્રહ, એનું નિયમન એ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. તો આરબીઆઈના નાણાકીય કાર્ય થઈ ગયા. આરબીઆઈના બિન નાણાકીય કાર્યની આપણે વાત કરીએ તો એમાં એક કાર્ય છે બેન્કોનું સુપરવિઝન. બેન્કોનું સુપરવિઝન. અહીંયા કોઈ નાણાંની વાત નથી. બેન્કો નિયમોનું પાલન કરે છે કે નહીં, કોઈ નવી બેંક ખોલવી છે તેના માટે લાયસન્સ આપે, બેન્કોએ નવી બ્રાન્ચ ઓપન કરવી છે તેના માટે કંઈ પરમિશન, પરવાનગી આપે. જો બેંક એવી સ્થિતિમાં હોય તો બેંકને મર્જર કરવાની આવી પણ સલાહ આરબીઆઈ આપે છે. એટલે કે બેન્કોને સુપરવાઇઝ કરે છે, બેન્કો નિયમોનું પાલન કરે છે કે નહીં, બેંકની ફાઇનાન્શિયલ સ્થિતિ કેવી છે એ અનુસાર અમુક નિયમો પાલન કરવા માટે સલાહ સૂચન આપી શકે છે. આ બધું જ આરબીઆઈ કરે છે, એટલે બેન્કોનું સુપરવિઝન કરે છે. પછી છે પેમેન્ટ પ્રણાલીનું સંચાલન અથવા તો નિયમન. તમે યુપીઆઈ થી વાકેફ છો. યુપીઆઈ છે, એવી રીતે બીજી પણ પેમેન્ટ પ્રણાલીઓ છે, જેમ કે આઈએમપીએસ, જેમ કે નેફ્ટ, જેમ કે આરટીજીએસ. આ પેમેન્ટ માટેની મિકેનિઝમ છે. તમે જાણતા હશો તો તમને એ પણ ખબર હશે કે યુપીઆઈ છે એ બનાવવાવાળી સંસ્થાનું નામ છે એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. પરંતુ તમે એનાથી વધારે જાણતા હશો તો એ પણ જાણતા હશો કે એનપીસીઆઈ સંસ્થા છે એ આરબીઆઈ બનાવેલી છે. આરબીઆઈ અને કેટલીક બેન્કોના સમૂહ છે એના દ્વારા એનપીએસ સંસ્થા બની છે, ને એનપીસીઆઈ યુપીઆઈ બનાવે છે. એનપીસીઆઈ આઈએમપીએસ પણ બનાવેલી છે. આરબીઆઈ નેફ્ટ અને આરટીજીએસ બનાવેલી છે. સીધી કે આડકતરી રીતે દેશની અંદર જે પણ પેમેન્ટ મિકેનિઝમ છે એ આરબીઆઈ દ્વારા સંચાલિત અથવા તો આરબીઆઈ દ્વારા નિયમન થાય છે. કેમ કે આરબીઆઈ પાસે પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 અંતર્ગત આરબીઆઈને સત્તા મળે છે કે દેશની અંદર જે પેમેન્ટ મિકેનિઝમ છે એનું નિયમન, એનું નિયંત્રણ, એને કંટ્રોલ, એનું સુપરવિઝન કરવાનું કામ આરબીઆઈનું છે. તો અહીંયા નાણાં આરબીઆઈ લેતી દેતી નથી, પરંતુ નાણાં લેવા દેવા માટેની જે મિકેનિઝમ છે એનું સંચાલન આરબીઆઈ કરે છે. પછી આરબીઆઈ છે વિકાસના કાર્યો કરે છે. વિકાસના કાર્યો, જેમ કે એક નાબાર્ડ બેંક છે એની સ્થાપના આગળના
આ મેન્સ મેરેથોન સિરીઝના આગળના લેક્ચરમાં આપણે જોશું કે નાબાર્ડની ભૂમિકા. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો નાબાર્ડની સ્થાપના થઈ તે આરબીઆઈ કરેલી, પછી અત્યારે સરકારની માલિકીની છે, પરંતુ સ્થાપના થઈ ત્યારે આરબીઆઈ કરેલી. અને નાબાર્ડનું કામ છે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રની અંદર ધિરાણ વધુમાં વધુ પહોંચે, એટલે કે છેવાડાના વિસ્તારોમાં વિકાસ થાય એવું નાબાર્ડનું કામ છે. તો વિકાસના કાર્યો માટે પણ આરબીઆઈ કામ કરે છે. પછી આરબીઆઈ છે ડેટાનો કલેક્શન કરવાનો, સર્વે કરવાના, અલગ અલગ ડેટા જારી કરવાના, એટલે દેશની આર્થિક સ્થિતિ શું છે એના માટે સર્વે કરવા, એના માટે રિપોર્ટ અહેવાલો જારી કરવા, જેમ કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ ઉદાહરણ આપીએ તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ આરબીઆઈ દ્વારા જારી કરે છે. દેશની આર્થિક સ્થિતિના ડેટા શું છે એ આરબીઆઈ આમાં સર્વે દ્વારા, અહેવાલ દ્વારા જારી કરે છે. પછી એક છે ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન સર્વે ઓફ હાઉસહોલ્ડ, લોકોને ફુગાવા બાબતે શું અનુમાન છે, આવો એક સર્વે આરબીઆઈ દ્વારા જારી કરવામાં છે, એટલે કે આરબીઆઈ આ કામ કરે છે. પછી આરબીઆઈ છે પ્રતિનિધિ તરીકે કામ કરે છે. પ્રતિનિધિ તરીકે G20માં આરબીઆઈના ગવર્નર છે એ એનું ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આવા વિકાસના કામ કરે છે, પેમેન્ટ બેંકોનું, આવા બધા જ કામ આરબીઆઈ કરે છે. બેંક આ આરબીઆઈના બિન નાણાકીય કાર્ય છે. હવે તમે આરબીઆઈના કાર્ય જોઈ લીધા, આરબીઆઈની ભૂમિકા જોઈ લીધી. સવાલ આમાંથી કોઈ પણ પૂછાય, જવાબ તમારે એકનો એક જ લખવાનો છે. હવે ચાલો આઈડિયલ જવાબ આપણે જોઈએ કઈ રીતે. હવે કોઈ એમ કહેશે કે સર તમે અહીંયા જે જવાબ લખ્યો છે એ આ રીતે ટૂંકમાં લખ્યો છે. ટૂંકમાં આપણે કીવર્ડ લખ્યા છે. આ તમારી પાસે જે એંગલ છે, જે ડાયમેન્શન છે, મૂળ મુદ્દા છે એ હોવા જોઈએ. એ હશે તો તમે આગળનું લખી શકશો. આગળનું આપણે અહીંયા લખેલું છે. તમે કોષ્ટકમાં આ રીતે લખો તો પણ ચાલે. કેટલા માર્ક્સનો સવાલ છે, કેટલી જગ્યા છે, એના આધારે તમારે આ કામ કરવાનું છે. ભારતીય અર્થતંત્રની અંદર મેક્રો ઇકોનોમિક માળખામાં, મેક્રો ઇકોનોમિક માળખા, મેક્રો ઇકોનોમિક એક હોય છે માઇક્રો, એક હોય છે મેક્રો. મેક્રો એટલે કે અર્થતંત્રને વિશાળ સ્તર પર જો, એટલે કે આખા દેશની બેરોજગારી કેવી છે, આખા દેશની જીડીપી કેવી છે, આખા દેશમાં ફુગાવો કેવો છે, આ કહેવાય મેક્રો, એટલે કે મોટા મોટા ઇન્ડિકેટર છે. માઇક્રો એટલે કોઈ એક કંપની, કોઈ એક પરિવાર, કોઈ એક વસ્તુની કિંમતમાં શું ફેરફાર થાય છે, એટલે કે નાના સ્તરે જો આપણે અર્થતંત્રને જોવાની વાત કરીએ તો એ માઇક્રો છે. અર્થતંત્રને વિશાળ સ્તર પર જોવાની વાત કરીએ તો એને કહેવાય છે મેક્રો ઇન્ડિકેટર. તો એનું રક્ષણ કરવું, એટલે કે ફુગાવો, આર્થિક વૃદ્ધિ એક લેવલમાં રહે, સારી સ્થિતિમાં રહે, એના રક્ષક તરીકે કામ કરે છે આરબીઆઈ. અને દેશની કેન્દ્રીય બેંક તરીકે, આપણા દેશની કેન્દ્રીય બેંક તરીકે રિઝર્વ બેંક કામ કરે છે. એના જે કાર્ય છે એ નાણાકીય કાર્ય અને બિન નાણાકીય કાર્યમાં વિભાજન કરેલું છે. જે ચર્ચા કરેલી છે, ચલણ બહાર પાડવું, નાણાકીય નીતિનું સંચાલન કરે છે, સરકારના બેન્કર તરીકે, બેંકોના બેન્કર તરીકે, વિદેશી હુંડિયામણ ભંડાર છે એની જાળવણી કરે છે. બિન નાણાકીય કાર્યમાં બેંકોનું સુપરવિઝન કરે છે, ચૂકવણી એટલે ચૂકવણી પ્રણાલી એટલે કે પેમેન્ટ મિકેનિઝમ એનું નિયમન કરે છે, ગ્રાહકોની સુરક્ષાનું પણ કામ કરે છે. જેમ કે કોઈ વ્યક્તિ સાથે બેંકોએ ફ્રોડ કર્યો હોય અથવા તો કોઈ પણ આવી રીતે બેન્કિંગ સિસ્ટમ સંબંધિત જે ફરિયાદો છે, તો અંતિમ એનું નિવારણ કરતા કોણ છે, એના લોકપાલ કોણ છે, તો એ આરબીઆઈ છે. પછી ડેટા સર્વે, જેમ કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ બહાર પાડે છે. વિકાસ માટેની ભૂમિકાઓ છે, લોકોને ફ્રોડ થાય એનાથી વાકેફ કરવા. જેમ કે તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો તો એક એડવર્ટાઇઝ કેમ્પેનિંગ હશે, આરબીઆઈ કહેતા હે, આરબીઆઈ કહેતા હે કે આવું કરવાનું, આવું નહીં કરવાનું, એવી એક એડવર્ટાઇઝ જારી થાય છે. એટલે કે આરબીઆઈ શું કરે છે, આરબીઆઈ લોકોને જાગૃત કરે છે. તમે ખાતા ખોલો, બેન્કિંગ સિસ્ટમમાં ડિજિટલી ફ્રોડ ના થાય એના માટે આવી વસ્તુનું ધ્યાન રાખો. આ બધા આરબીઆઈના વિકાસાત્મક કાર્ય છે. આના સિવાય એક પ્રતિનિધિવાળું પણ કામ તમે લખી શકો. G20માં આરબીઆઈના ગવર્નર છે રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે. એટલે કે આરબીઆઈ માત્ર એક સંસ્થા નથી, પરંતુ નાણાકીય તંત્રની સ્થિરતા, સમાવેશી વિકાસ, સર્વસમાવેશી વિકાસ, એટલે કે બધાનો સમાવેશ થાય છે. એટલે કે નાણાકીય નીતિની સ્થિરતા માટે તો કામ કરે જ છે, નાણાકીય નીતિ સંચાલન, એની સાથે સાથે બધા જ લોકો સુધી નાણાંની બાબતો, બેન્કિંગ સિસ્ટમ પહોંચે, એટલે એને સર્વસમાવેશી વિકાસ. અહીં પાછળમાં આ બધી વસ્તુ છે કે વિકાસાત્મક પગલાં, પ્રમોશનલ ભૂમિકા, મતલબ કે તમામ લોકો બેન્કિંગ સુવિધા સાથે જોડાય એના માટે પણ આરબીઆઈ કાર્ય કરે છે. તો આ આરબીઆઈના કાર્ય છે. આ સવાલ પૂછાઈ શકે સીસી અને રેવન્યુ તલાટી પરીક્ષાની અંદર. જીપીએસસીમાં આવો સવાલ ના પૂછે, પરંતુ સીસી રેવન્યુ તલાટીમાં આવો જ સવાલ પૂછાય. તો આજના મેન્સ મેરેથોન લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ. ફરી
નવા લેક્ચર સાથે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી મને આપો રજા.